મારું નામ અંકિતા ગોર છે અને હું આમ આદમી પાર્ટી ની લીડર છું। સૌથી પહેલા તો આમ આદમી પાર્ટી એ શિક્ષા અને સ્વાસ્થ્ય માટે જેમ જાણીતી છે દેશભરમાં, એમ કચ્છમાં પણ કચ્છીઓ આપણે આટલું સરસ ટેક્સ ભરીએ છીએ છતાં પણ આપણી પાસે સારી પાયાની સુવિધાઓ, સારી સ્વાસ્થ્ય સુવિધાઓ, સારી શિક્ષણની સુવિધાઓ નથી। તો આમ આદમી પાર્ટી ફોકસ કરી રહી છે શિક્ષાની સુવિધાઓ, સારી સ્વાસ્થ્ય સુવિધાઓ અને સાથે સાથે સારા રોડ રસ્તાઓ। અને રહી વાત આમ આદમી પાર્ટી ક્યાં ક્યાં લડી રહી છે, આમ આદમી પાર્ટી મુખ્યત્વે ભુજના બધા જ વોર્ડોમાં લડી રહી છે। આમ આદમી પાર્ટીના જેટલા પણ ઉમેદવાર છે એ અમે વેરી વેલ એજ્યુકેટેડ છીએ। કોઈ પણ અમને આવીને પૂછશે તમે ડિગ્રી દેખાડવા તૈયાર છીએ, એવું નથી કે અમે 8 પાસ છીએ અને અમે તમને કહીએ છીએ કે હા અમે એમએ છીએ કે અમે બીએડ છીએ, અમે જે છીએ અમારી ડિગ્રી પણ હાજર છે। એટલે આમ આદમી પાર્ટીના વેરી વેલ એજ્યુકેટેડ ઉમેદવારો અમે ઉતાર્યા છે અને એવા કે જે આજ દિવસ સુધી આપણે કહીએ ને કે જે ભણેલો વર્ગ છે ને એ પોલિટિક્સ થી સૂઝ રાખે છે, તો ભણેલા વર્ગને અમે ઉતારેલો છે અને પોલિટિક્સ ની અમને સૂઝ ઉતારવી છે। અમને કચ્છ પોલિટિક્સ ને સુધારવું છે, કેમ કે દર વખતે એકના એક ચહેરા આપણે જોઈએ છે, દર વખતે આખું કચ્છ એકના એક ચહેરાથી કંટાળી ગયો છે। ક્યારેક ભાજપમાં આવે, ક્યારેક કોંગ્રેસમાં આવે, ક્યારેક કોઈ કિડનેપ થઈ જાય, ક્યારેક કોઈ કિડનેપ થઈ જાય। હું કહું છું અમારું કોઈ કિડનેપ નથી થયું, અમારી કોઈની તાકાત નથી કે ભણેલા ગણેલા વ્યક્તિને કિડનેપ કરી શકે। સંવિધાને એટલું બધું અમને આપણે બધાને સૌ ભારતીયોને એટલા રાઇટ્સ આપેલા છે કે કિડનેપ કરી તો આપણે શું કરવું, પરંતુ આ બધા જે સ્ટન્ટો છે એમાંથી આપણે કચ્છની અને સાથે સાથે આપણી ભુજ તાલુકાની ભુજની આસપાસના જિલ્લા પંચાયતો, શહેરી વિસ્તાર છે, નગરપાલિકાના એ દરેક મતદારો પણ મંડાવી ગયા છે। આ સ્ટન્ટો આખરે ક્યાં સુધી? ચૂંટણીના દિવસે સ્ટન્ટો થાય, ખરેખર તો તમારા જે પણ પાર્ટી છે એમના જે ઉમેદવારો છે એ પૂરા નથી થતા। દરેકને સત્તાપક્ષ સાથે કામ કરવું છે, ના અમને સત્તાની સામે કામ કરવું છે અને જે અમને એ કામ કરવું છે કે જે આજ દિવસ સુધી કોઈએ નથી કરી દેખાડ્યું। છેલ્લા 50 વર્ષથી પણ વધારે સમયથી ભુજ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી, પરંતુ ભુજની પ્રજા છે એકે વોર્ડમાં અત્યારે એમ નથી કે સંતોષકારક કામ કર્યું છે। એ ક્યારે થયું કે જ્યારે એમના જે કાઉન્સિલરો છે એમણે કોઈ કામ કરેલું નથી। એટલે આજે એનું પરિણામ હું કહી દઉં, ગતરોજ ભારતીય જનતા પાર્ટીની જે સીટો ડિક્લેર થઈ એમાં વોર્ડ નંબર 3 અને 4 માં પેનલ પણ પૂરી ન કરી, તો વિચારવાની વાત થઈ ગઈ કે ભારતીય જનતા પાર્ટી જેવી સત્તાધારી પાર્ટી પાસે જો પેનલ પૂરી કરવા માટે લોકો ના હોય તો હવે ખરેખર લોકો જાગી ગયા છે। અને અમને પૂરેપૂરી અપેક્ષા છે, પૂરેપૂરી આશા છે કે ભુજ અને ભુજ નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના સૌ મતદારો આ વખતે જે રાજનીતિ છે એ પૈસાની નહીં કરે, આ જે રાજનીતિ છે એ દારૂની નહીં કરે, જમણવારની નહીં કરે, એ કરશે ખરેખર સારા રોડ રસ્તા, સારી શિક્ષણ વ્યવસ્થા, સારા સ્વાસ્થ્ય સુવિધાઓ। જય હિન્દ। નામ મારું છે બટુકપુરી ઝવેરપુરી ગોસ્વામી। હું કાંડેરાઈનો રહેવાસી છું અને અત્યારે આણંદ સીટ ઉપરથી લડી રહ્યો છું। એક તો જે સીટ ઉપરથી ઊભો છું ત્યાં કને અમુક ગામડાઓ જે છે ને બહુ પછાત છે, ત્યાં રોડ રસ્તાની પણ સમસ્યાઓ ઘણી છે અને ઘણા ટાઈમથી એ લોકોની રજૂઆતો છે। હજી સુધી એ કામોમાં થોડી અધુરાશો રહી ગઈ છે અને જો હું ચૂંટાઈને આવીશ તો એ કામોને હું પ્રાધાન્ય આપીશ। ખાસ તો ત્યાં આગળ જે પછાત વિસ્તારોના જે કામો છે એમાં રોડ રસ્તાની બહુ તકલીફો પડે છે, એને વિશેષ પ્રાધાન્ય આપવું પડશે।